પાડી લેવો છે એમ ને? મને કરે બુડા પહોંચી ગયા છે મિત્રો. બધા કહેતા હોય ને પ્રમાણ, આ જો પ્રમાણ. જય મોગલમાં. કાંઈ થયું એમ કે છે કારણ ગીર નથી છોડવી. આ ગેરેજ છે મિત્રો, તમને બતાવું આ ગેરેજ છે. ગાડી દેવાની છે પુષ્પદાન ભાઈ ને. જય સોનલમાં, જય મોગલમાં બધાને. મિત્રો ટાઇટલ તમે જોયું ને, એ એકદમ સાચી વાત છે. ગઢવીના દીકરા માટે પટેલે માનતા કરી છે અને મારા મિત્ર છે, પરમ મિત્ર છે, હમણાં આવે છે અને માનતા હું કરી છે એ તમને હમણાં કહું આખું વિગતવાર. એમાં એવું છે મિત્રો, મારા ભાઈને કિડની બદલી જાય ને એના માટે મારા મિત્રએ માનતા કરી હતી કે મારો ભાઈ હાવ હાજો થઈ જાય. ભગુડા તમને માતાજીના મોગલમાંના દર્શન કરવા આવશું અને મારા ભાઈને કિડની મળી ગઈ છે અને હાવ હાજો થઈ ગયો છે અત્યારે. એટલે અમે જઈએ છીએ ભગુડા મોગલમાંના દર્શન કરવા. અને મારા મિત્રનો હમણાં ફોન હતો, એ અત્યારે રસ્તામાં છે. પણ મિત્રો હોય ને તો આવો, આને મિત્ર કહેવાય મિત્રો, કારણ કે એને છે ને મારા ભાઈ માટે માનતા કરી કે એનો જીવ બચી જાય ને તો કે હું મોગલમાં દર્શન કરવા લઈ જાય. અને પોતે 4 વ્હીલ લઈને આવે છે અને અમારે એની ભેગું જવાનું છે ભગુડા. વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, હું તમને આખી વાત વિગતવાર કહીશ. અને બીજું કે આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને હાઈપ આપી દેજો ફટાફટ. એવું કીધું છે ને કે મિત્ર એડા કીજીએ જે ઢાલ સરીખા હોય, સુખ में पीछे रहे અને દુઃખ में आगे હોય. દુઃખની વાત નથી, પણ એક માનસિક જે આધિવ્યાધિ ઉપાધિ કે બીમારી એની માલિક હોય. જો ઈતર વર્ણના કોઈ પણ એમ થતું હોય કે એના માટે હું કરી શકું તો માં મોગલ પાણી એ વખતે એને ધા નાખી, અમે ધા નાખી હતી. અને એ મિત્ર એવો છે મિત્રો કે એને પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી છે પેલા, અને એને આ બધી વીતી ગઈ છે. એટલે મેં પેલા ટાઇટલમાં તમને કીધું ને કે પટેલના દીકરાએ કરી ગઢવીના દીકરા માટે માનતા, એટલે મારા ભાઈ માટે એને માનતા કરી છે મિત્રો. અને આનાથી વધારે બીજું આનંદ કયો હોય અમારા માટે. અને અમે જઈએ છીએ ભગુડા મિત્રો. લાસ્ટ સુધી બ્લોગમાં બન્યા રહેજો અને હું તમને બધું ભગુડાના માતાજીના દર્શન કરાવીશ. તો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને આ જો નાસ્તો તૈયાર કરે છે અત્યારે. જય માતાજી મમ્મી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. જાવ ભગુડા જય માનતા કરી આવો, માના દર્શન કરી આવી. માના દર્શન કરી આવો. જય માતાજી, જય મોગલ. જય માતાજી. મોડા ઉઠ્યા થોડાક? કાંઈ મોડા નથી ઉઠ્યા, ત્યાર જ છે બધું. ત્યાર કરી નાખ્યું. મારી તો આટલી વસ્તુ તરત બોલી ગઈ. આ ઘડિયા આવશે એટલે તૈયાર થઈ જાવ, છીરાવી દો. પોતે ચાલો નાસ્તો મિત્રો. કરવા નથી બેસતા, નાસ્તો તૈયાર જ છે. હું મારા મિત્રની વાટે છું. તો નાસ્તો કરવા બેસી જાવ, મને કે નાસ્તો તૈયાર છે. તો થઈ ગયો ને, આવશે મારે ને, અડધી કલાક જ. આવશે એટલે બેહી જાય. અરે તું તાર પપ્પા બેહી. એટલે મિત્રો અત્યારે છે ને રસ્તામાં છે, ગાડી લઈને આવે છે અને મારે ભાઈને ભાઈ જે તૈયાર થાય છે, ભાઈને થોડુંક મોડું થઈ જાય તૈયાર થવામાં. નીકળી ગયા છે મિત્રો ઓન ધ વે ભગુડા. અને ભાઈ અલ્પેશભાઈ આવી ગયા છે અમારા મિત્ર. જય માતાજી ભાઈ. જય માતાજી. થેન્ક યુ, તમે ટાઈમ લઈને આવ્યા પેલા તો અમારા માટે. મારા પરમ મિત્ર છે મિત્રો આવ્યા. અને મેં તમને ટાઇટલ મૂક્યું તમે જોઈ લીધું ને, એ આ છે અલ્પેશભાઈ. પોતાનો ટાઈમ લઈ અને ગાડી લઈને આવ્યા છે કે આપણે ભગુડા જઈ માતાજીના દર્શન કરી. અને ભાઈ જો ઉઠી ગયા. ઉઠવામાં ભાઈ બહુ મોડું કર્યું, થોડા હેરાનગતિ કરી પણ ઉઠી ગયો અને તૈયાર થઈ ગયો. શું છે ભાઈ, કેવું બીજું? બસ જો હાલા કરે એમ ને. જય મોગલ. મિત્રો નાનો એવો બ્રેક લીધો છે અને હજી ભગુડા માનો ને 70 કિલોમીટર જેવું રહ્યું હોય છે. અને અલ્પેશભાઈ જો આ ગાડી લઈને આવ્યા છે સ્વિફ્ટ. આમ મજા આવી થોડીક, અંદર એસી ચાલુ હતું ને મજા આવી ગઈ. બહાર તો બહુ તડકો લાગે. તડકો લાગે ને, આ દેશમાં બહુ ગરમી છે મિત્રો. પણ હવે શું થાય બીજું તો 2 વ્હીલમાં જાય છે અમે તો. આ વખતે 4 વ્હીલમાં જાય છે અલ્પેશભાઈની. અને ભાઈને ફોટો શૂટ કરવું છે એટલે અંદરથી કંઈક કાઢે છે ઘરેણા, પાડી લેવો છે એમ ને. મને પહેરાવ્યા જોઈ લો કેવો લાગુ, નીચે કોમેન્ટ કરી દેજો. અને હાઈપ નું આપ્યું હોય તો ફટાફટ હાઈપ આપી દેજો. ભાઈ નું હાલે છે ફોટોશૂટ, કેવો લાગે છે નીચે કોમેન્ટ કરી દેજો. તમારે નકરી કોમેન્ટ જ કરવાની છે. મોગલમાં દર્શન કરાવું, વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને માવો ખાવો હોય તો વહી આવજો. કાચી પાથરી હું તો ના પાડું છું ભાઈ, આવું કઈ ન ધૂમ્રપાન ની મનાઈ છે પણ હવે નહીં સમજે ભાઈ. સોરી નહીં ભાઈ, થોડુંક તમારા માટે સારું ન ખાવતું. બરોબર છે, ડોક્ટર તો કહી દે પણ આપણે આપણું થોડુંક જાળવવું પડે. ભાઈ ચશ્મા કેવો લાગે છે? ચશ્મા પહેલી વાર પહેર્યા છે અને એ ભાઈ બૂસ મારેલા છે, અલ્પેશભાઈ ના છે. તો ચાલો મિત્રો હવે નીકળીએ છીએ ડાયરેક્ટ ભગુડા.
મિત્રો સવારના આ ભાઈ છે ને 5 વાગ્યાના નીકળ્યા. 5 વાગે નીકળ્યા ને તમે બોટાદથી 3 વાગે ઉઠ્યા છે અને અમે આમ તો 5:30 ઉઠ્યા છે કારણ કે 7 વાગે અમારે નીકળવાનું હતું. થોડુંક મોડું થઈ ગયું એટલે 7:45 અમે નીકળ્યા. પણ આ રસ્તો જોવો તમે, આ રસ્તો એટલો બધો ભંગારનો છે ને અત્યારે અમે મોવા હજી નથી પહોંચ્યા અને ઘડિયાળમાં વાગ્યા છે 11:30 થઈ ગયા. અમને એમ તો અમે અત્યારે દર્શન કરી લેવું પણ આ રસ્તો એટલો બધો ખરાબ છે ને વાત જવા દો. સરકાર જો વિકાસની વાતો કરે છે પણ આ રસ્તો હજી એટલો બધો ભંગારનો છે ને ક્યારે બને કોઈને ખબર નથી. હવે બની જાય તો સારું ભાઈ, અમે એવી પ્રાર્થના કરીએ છીએ. નકર હવે કંટાળી ગયા છે આવ કંટાળી ગયા. ડ્રાઇવિંગ નથી કરવું ગમતું તો એ હું કહેવાય કારણ કે આમાં શું છે સ્થાનિક સત્તાધીશોને ધ્યાન આપવું જોઈએ. સાચી વાત છે, કંટાળી ગયો ને. સરકાર તો શું કરે એમાં રજૂઆત થાય તો થાય. જય મોગલમાં ફાઇનલી મિત્રો છે ને ઘડિયાળમાં વાગી ગયા છે 11:15 અને ભગુડા પહોંચી ગયા છે. અને આજ પૂનમ છે ભાઈ, ટ્રાફિક જોવો તમે. પૂનમ છે અલ્પેશભાઈ આજ. હા એનું ટ્રાફિક છે હું એનું ટ્રાફિક છે. આમ જોવો માની ધજાના દર્શન કરી લ્યો અને વાદળછાયું વાતાવરણ છે મસ્ત મજાનું. ગાડી આપણે પાર્કિંગમાં મૂકી દઈ. મિત્રો અત્યારે જાય છે માતાજીના દર્શન કરવા. બે ભાઈઓએ જો માસ્ક પહેરી લીધા છે. પહેરી રાખો માસ્ક. જય મોગલમાં જાય છે દર્શન કરવા. ટ્રાફિક જોવો ભાઈ આજની. અને અહીંયા બધી દુકાનો આ બધું વધી ગયું છે. અમે પહેલા આવ્યા ને એટલું બધું કઈ નહોતું. મિત્રો બધા કહેતા હોય ને પ્રમાણ, આ જોવો પ્રમાણ શ્રીફળ ઊભું વધારાનું છે. આમ આનાથી મોટો માતાજીનો બીજો પરચો કેવો હોઈ શકે. માતાજીના દર્શન કરાવું. જય મોગલમાં. મિત્રો પબ્લિક જુઓ તમે ચારે બાજુ. ઓહો, હજી તો માણસો આવવામાં છે. અને અહીંયા માતાજીની આરતી ચાલુ છે. બરોબર અમે આરતી ટાણે જ પૂગ્યા છે માતાજીના દર્શને. અલ્પેશભાઈ હવે પેંડા લીધા છે કિલો 1.5 કિલો આપડા. માના દર્શન કરવા મંગળવારે અમે આવ્યા છીએ. માતાજીના દર્શન કરી લીધા છે પણ અંદર ફોટોશૂટ ની મનાઈ છે એટલા માટે વિડીયો નથી ઉતારતો. પણ ટ્રાફિક જો આ ગળદીમાં છે ને અમે દર્શન કરવા ગયા હતા. ધક્કા કેવાક લાગતા? અરે ફાટ ફાટ મારતા હતા સંકટ તો પડે. થોડુંક સંકટ પડે માતાજી આવ્યા હોય ને એટલે. હા એ સાચું સંકટ પડે. હવે ભાઈ અન્નપૂર્ણાનું અલ્પેશભાઈ બોક્સ ખોલે છે. બધાને દીધા આપણે ગળા મોઢા કરાવ્યા. લ્યો તમે કરો પેલા. થોડો કજો લઈ લઈ એમાં મીઠું મોઢું કરાવો. માના દર્શન કરી લીધા છે ને હવે જાય છે સીધા મામાના ઘર તરફ. આવું ને જય માતાજી. અલ્પેશભાઈ ને આપણા મામાનું ઘર દેખાડી. મામાનું ઘર દેખાડી દે. તમે જોવો અમારા મામાનું ઘર. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણી ઘોડી આવી ગયા છે. અલ્પેશભાઈ મજા આવી? મજા આવી ગઈ. માવા હોય એટલે બીજું શું જોઈએ? માવા હોય એટલે બીજું કાંઈ ન જોઈએ ભાઈ. હાલો ભાઈ મામાના ઘરે જવું ને. જવાનું છે ને હવે હરિયાળી ગીર દેખાડી દઈ ભાઈ. ગીર દેખાડી દઈ અલ્પેશભાઈ ને. ફાઇનલી ભાઈ ગાડીમાં ઓહો હોટ બહુ ખરાબ છે ગાડી. એસી તો ચાલુ કર્યું છે. હવે કઈક નિરાશ થઈ થોડીક. હાશ મજા આવી ગઈ ભાઈ. મોગલમાના દર્શન શાંતિથી થયા. ટ્રાફિક બહુ જાજી હતી. અને હવે છે ને મામાનું ઘર તમને બતાવો એટલે વ્લોગ મૂકીને ક્યાંય જતા નહીં. કન્ટિન્યુ બ્લોગમાં રહેવાનું છે અને હાઈપ આપી દેવાનું છે. હાઈપ નો આપી ફટાફટ હાઈપ આપી દેજો. જય માતાજી. મજામાં? માં મજામાં? મજામાં? કાંઈ થયું એમ કહે છે. હે મજામાં ને તમે? ફોન દેખાડીને તો એમ કે શું છે હે ફોનમાં કાંઈ આવ્યું છે એમ કે બોલાવતો. મિત્રો ઘડિયાળમાં વાગી ગયા છે 4 જેવું થઈ ગયું છે. મામાના ઘરે જમીન અને પછી પણ હવે પરાણે નીકળી ગયા છે. અને આ ભાઈને પાછું ફૂગવાનું છે બોટાદ. ડાયરેક્ટ બોટાદ નથી જવાનું, એકથી રોકાઈ જવાનું ભાઈ. ના ભાઈ ના, હવે નથી રોકાવાનું. અમારી મહેમાન ગતિ તો કરવી પડે ને જી એકાદ દિન. હું કેવું ભાઈ? રૂડી અને રળિયામણી હરિયાળી અને હેતાળ કારણ ગીર નથી છોડવી. આ ગૈરજ છે મિત્રો, આ તમને બતાવું ને. આ ગૈરજ છે ચારે બાજુ અને બહુ આમ જંગલ જેવું છે. મજા જાય વેરા કે અહીંથી નીકળવાનું મન ન થાય. મામાના ઘરે આવ્યા હોય એટલે વધારે થાય. પણ હવે ઘરે તો જવું પડે. મિત્રો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે કાંઈ ખબર નથી. કેટલા વાગ્યા ભાઈ? 4:45. તમારો સમય ખરાબ હાલે. ઘડિયાળ ખોટી છે. 5 વાગ્યા છે ભાઈ. 5 વાગ્યા ને 5 વાગ્યા હજી ખોંડલા વૈટા છે. થાક લાગ્યો ભાઈ? આ તો ક્યાંય લીધું કહું છું ને. આવો કોઈ પેશન્ટ નથી જોયા ટ્રાન્સપ્લાન્ટ પછી. એમ ને ટ્રાન્સપ્લાન્ટ પછી આવા દર્દી નથી જોયા મિત્રો. આજ આ માણસે ખેંચ્યું છે કઈ
બોટાદ થી ભગુડા ડાયરેક્ટ. બહુ જાજુ ખેંચ્યું ભાઈ તમે, બહુ જાજુ ખેંચી નાખ્યું. અને ગાડીની હાલત જોવો મિત્રો, ધૂળ ધૂળ થઈ ગઈ છે. આ ગાડી દેવાની છે પુષ્પદાન ભાઈ ને ચાવી આપું છું, હવે ઈ ચલાવશે, મને પાકું. થોડોક આરામ મળે. મિત્રો મેં કોઈ દી હાકી નથી, પણ હવે ટ્રાય કરશું ભાઈ. બેસો તમે ગાડી? નહીં. ટ્રાય કરી જોઈએ ભાઈ ફાવે છે કે નહીં. હવે ગાડી ચલાવવા પુષ્પદાન ભાઈ ને દઉં છું. इसको चाबी बोलते हैं, इसको इधर घुसाने का. अल्पेश भाई दांत काटे से, भाई दांत नहीं काटवाना, समझो पहला तुमने. उसके बाद बाएं चढ़ाने का और ये हैंड ब्रेक होती है, इसको जरा ये दबा के नीचे करने का. तो क्यों नहीं था? हाँ હવે થઈ ગઈ ભાઈ, મને આવડે છે એમ તો હું કહે. ચાલો ભાઈ હવે ચાલુ. उसके बाद क्लोज और ब्रेक को दबाने का, थोड़ा भार दे के दबाने का, बाद में चालू करने का. ये देखो चालू हो गई ना भाई. हाँ जी हो गई. अब ये गियर का डांडिया बोलते हैं इसको, ये अभी फ्री में है. फ्री में है. उसको थोड़ा डाबी साइड खींचने का, उसके बाद ऊपर खींचने का, और उसके बाद स्टीयरिंग पे ऐसा हाथ रखने का. હવે જોવો તમે, અમારા પુષ્પદાન ભાઈએ આમ રાખો ડ્રાઇવિંગ ચાલુ કર્યું છે. ધીમે ધીમે ગાડી ચાલે છે હાઈવે ઉપર, ને હજી પહેલા ગેરમાં ગાડી ચાલે છે. ધીમે ધીમે હજી હું શીખું છું ભાઈ, એટલે પેલા ગેરમાં જાતી પડે. ડાયરેક્ટ આપણે ચોથા ગેરમાં નો વયું તો ભાઈ. તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે, અને અત્યારે ટાઈમ થયો છે 7:30. અમે વહેલા પહોંચી ગયા હતા આમ તો. પછી ભાઈને થોડુંક જમાડ્યું, મારે કે નથી જમવું, તો એ ભાઈને પરાઈને જમાડ્યું. અને ભાઈ મજા આવી બહુ. ભગુડા અમે બે ગયા ભાઈ, બહુ મજા આવી. બહુ મજા આવી. અને હવે અત્યારે કે છે અમારે ઘરે જવું છે. રોકાવાનું કે છે, રાતનો ટાઈમ છે, રોકાવ એવું છે ને, એટલે હવે ઘરે જવું પડશે. ટાઈમ તો કરી, પણ કે અમારે રોકાવું નથી. નેક્સ્ટ ટાઈમ રોકાશું. પણ ખરેખર મિત્રો બહુ મજા આવી, અને તમને વ્લોગમાં મજા આવી છે. તો સારું મિત્રો, આજનો વ્લોગ અહીં કરું છું. એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો, પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.